નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ તેજ બનાવાઈ છે, જેમાં શુક્રવારે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ શ્રીજી બિઝનેસ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં આવેલી 40 દુકાનોને સીલ મારવામાં આવી હતી, તેમજ અન્ય જુદા જુદા સ્થળોએથી રૂપિયા 2,20,000ની વસૂલાત કરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત કુમાર પટેલની સૂચનાથી શહેરમાં આવેલ 1 થી 11 વોર્ડમાં મિલકતોની વેરા વસૂલાત ઝુંબેશ તેજ બનાવાઈ હતી, જેમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ શ્રીજી બિઝનેસ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં કાનુડાવાલા મહેશભાઈ કાંતિલાલને બિન રહેણાંકની કુલ 40 દુકાનો કે જેનો રૂપિયા 6,50,000નો વેરો બાકી હતો, જે સમયસર ન ભરતા શુક્રવારના રોજ નગરપાલિકા ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી, ઇરફાનભાઈ સૈયદ, દશરથભાઈ ઠાકોર સહિતની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ 40 દુકાનોને સીલ કરવામાં આવી હતી, તેમજ અન્ય જુદી જુદી દુકાનો પૈકી કુલ રૂપિયા 2,20,000નો વેરો વસૂલાત કરવામાં આવ્યો હતો. પાલિકાની કાર્યવાહીના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે, તેમજ આગામી દિવસોમાં જે કોઈ વ્યક્તિનો વેરો બાકી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.